પોરબંદર ચોપાટી ખાતે યોજાતા જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેળા મેદાનમાં હાલ રાઇડ્સ ફિટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી રાઇડ્સનો વ્યવસાય કરતા ધંધાર્થીએ અગાઉના મેળાની જૂની યાદો તાજા કરી છે. પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આગામી જન્માષ્ટમી લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહાનગરપાલિકા દ્વારા પ્લોટની જાહેર હરાજી અને ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાતા જ સંચાલકો દ્વારા રાઇડ્સ તેમજ સ્ટોલ ગોઠવવાની કવાયત યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ 3 થી 7 દરમિયાન ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 5 દિવસીય પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દર વર્ષે લાખો શહેરીજનો અને આસપાસના ગ્રામ્ય પંથકના લોકો આ મેળાની મોજ માણવા ઉમટી પડતા હોય છે. મેળાના ગ્રાઉન્ડમાં પ્લોટ ફાળવણી થતાં જ વિવિધ કેટેગરીના સંચાલકો પોતાની જગ્યાઓ પર સક્રિય બન્યા છે. ખાસ કરીને મનોરંજન માટેના વિશાળ ચકડોળ, આકાશી રાઇડ્સ, મોતનો કૂવો તેમજ બાળકો માટેના કિડ્સ રાઇડ્સના સંચાલકો દ્વારા સાધનો ફિટ કરવાની અને મશીનરી ગોઠવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેને કારણે ચોપાટી ગ્રાઉન્ડ મેળાના રંગમાં રંગાવા લાગ્યું છે. ત્યારે મેળા સાથે દાયકાઓની નાતો ધરાવતા ચકડોળ સંચાલકે લોકમેળાના બદલાયેલા સ્વરૂપ અને ભૂતકાળના રસપ્રદ સંસ્મરણો વાગોળ્યા છે. એક જમાનામાં સુદામા ચોકના ચોગાનમાં યોજાતા પારંપરિક મેળાથી શરૂ કરીને આજના આધુનિક ચોપાટી ગ્રાઉન્ડ સુધીની મેળાની સફરમાં મનોરંજનના સાધનો અને ટિકિટના દરોમાં જમીન આસમાનનું પરિવર્તન જોવા મળ્યું છે. મૂળ બખરલા ગામના વતની અને વર્ષોથી ચકડોળના વ્યવસાય સાથે સંકળાયેલા કેશુભાઈ ભીખુભાઈએ જણાવ્યું હતું કે જૂના સમયમાં ઘોડા અને હાથીની આકૃતિઓવાળા લાકડાના દેશી ચકડોળ જોવા મળતા હતા, જેમાં કોઈ ખાસ લાઇટિંગ કે ટેકનોલોજી ન હતી. વર્તમાન સમયમાં તેનું સ્થાન વિશાળ લોખંડી સ્ટ્રક્ચર, આકર્ષક કલર ડિઝાઇન અને ઝગમગતી એલઈડી લાઇટોથી સજ્જ સેફટી રાઇડ્સે લીધું છે. ટેકનોલોજી વધવાની સાથે તેના મેન્ટેનન્સ અને સંચાલન ખર્ચમાં પણ તોતિંગ વધારો થયો છે. ઉપરાંત દાયકાઓ પહેલા ચકડોળ સહિતની રાઇડ્સની ટિકિટ માત્ર 25 કે 50 પૈસા હતી, જે આજે 50 થી 100 રૂપિયા સુધી પહોંચ્યા છે. પરંતુ જે મજા અગાઉ 25 પૈસામાં હતી તે આજના 50 રૂપિયામાં પણ નથી રહી તેવું તેઓએ જણાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદર રહેવાસી છું. જૂનું ગામ મારું બખેલા, કેશુ ભીખુ મારું નામ છે. અને આજે વર્ષોથી અમે સુદામાપુરીથી ધંધો કરતા હતા. ત્યાંથી આ લોકમેળામાં આવ્યા અને જ્યારે પાવલું રૂપિયો ટિકિટ હતી એમાંથી 50 પૈસા થયા. 50 પૈસામાંથી રૂપિયો થયો, રૂપિયામાંથી 2 રૂપિયા થયા, 2 રૂપિયામાંથી 5 થયા, 10 થયા, 20 થયા. આજે 50 રૂપિયા ટિકિટ થઈ ગઈ છે. અગાઉ મેળો જે ક્યાં થતો? અગાઉ પહેલો મેળો થતો હતો આપણે સુદામા ચોકમાં, આપણે કૃષ્ણ ભગવાનના મંદિર આગળ સામે. ત્યાં જે હાકડ પડી હતી અહીંયા આ જગ્યાએ રહી ગયો છે. ચકડોળ પહેલા કેવાની બનતી ને અત્યારે આ બધી કેવાની છે? ચકડોળ હતી લાકડાની, અત્યારે બધી લોખંડની છે. જૂનવાણી લાકડાની જ હતી, હાથી ઘોડા હાથીની. એ સમયે શું ભાવ હતો ને અત્યારે ક્યાં ટૂંકમાં એ ભાવ જે એ પ્રમાણે શું? 25 પૈસા ને 50 પૈસા ને રૂપિયો ને એમ, 2 રૂપિયા, 3, 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 30, 40, 50. આ સિવાય તમે બીજે ક્યાં ક્યાં જાઓ તમે મેળો આઈટમ લઈને બધી ચકડોળ ને કે? અહીંથી સીધા ખંભાળિયા જઈએ, પછી આમ આજુબાજુના ગુજરાત જિલ્લામાં ગમે જ્યાં ઓર્ડર આવે ત્યાં જઈએ શકીએ. સૌથી સારો મેળો તમને ક્યાંનો લાગે છે? અમને તો અહીંયા અમારા ગામનો છે એટલે અમને અહીંયા આ સુદામા કૃષ્ણ ભગવાનની જોડીદારની જોડી છે અમને બહુ પસંદ છે. અને અમને વધારે અહીંયા ભલે ના વધે તો કાંઈ નહીં, પણ અમને એમ થાય કે અમારા ગામમાં મેળો કરીએ છીએ અને અમારા ગામના આગેવાનો છે એનો સહકાર છે. ચકડોળને સહકાર છે. ચકડોળને પહેલા જે ડિઝાઇન હતી ને અત્યારમાં શું કેટલું કેવું પરિવર્તન આવ્યું છે? પહેલા કેવી કયા પ્રકારની? ત્યારે કાંઈ ડિઝાઇનમાં કાંઈ લાઇટોમાં હમાતા નહોતા. અત્યારે બધી નવી સિસ્ટમ આવી એટલે બધી નવો જમાના પ્રમાણે હાલવું પડે છે. અત્યારે ખર્ચા બહુ વધે છે.
પેટની રોજી માટે મહેનત કરીએ છીએ.